સુરતના નિર્માણધીન રત્નમાલા ફ્લાયઓવર બ્રિજની મેયરે અધિકારી કોન્ટ્રાક્ટર સાથે સ્થળ મુલાકાત લીધી। કતારગામના બ્રિજને ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવા અલ્ટિમેટમ આપ્યું। મેયર દક્ષેશ માવાણીએ ઇજારદારને અલ્ટિમેટમ આપ્યું। 3 વર્ષમાં 67% કામ કરનાર ઇજારદાર શું કરશે? કતારગામ ગજેરા સર્કલ પાસે નિર્માણાધીન રત્નમાળા ફ્લાયઓવરનું 33% કામ બાકી છે। ડિસેમ્બર સુધીમાં કામ પૂર્ણ કરવા ઇજારદારને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। કામ ના થાય તો દંડાત્મક તેમજ કોન્ટ્રાક્ટર બ્લેકલિસ્ટ સુધીની કડક કાર્યવાહી કરવામાં આવશે। એક લોકોમાં એક હોવાપો તો આ બ્રિજ કેમ લેટ થાય છે। આપણી ચેનલના માધ્યમથી હું જાણ કરું છું કે એ બ્રિજની નીચે ઘણી યુટિલિટી આવતી હતી, એના હિસાબે 10 મહિના યુટિલિટી ચેન્જ કર્યો। સુરત મહાનગરમાં મોટો ભાર પડતો હતો ને યુટિલિટી ચેન્જ કરવાના હિસાબે બ્રિજની ડિઝાઇન પણ ચેન્જ કરવી પડે એમ હતી। એટલે મેં યુટિલિટી ચેન્જ નહીં કરી ને ડિઝાઇન ચેન્જ કરી, એટલે મહાનગરપાલિકામાં ભારણ પણ ન પડ્યું। 10 મહિના જેટલો લેટ ચાલુ રહ્યો હતો, પણ ડિસેમ્બર સુધીમાં ચોક્કસ અમે લક્ષ્યાંક આપ્યો છે એટલે ડિસેમ્બર સુધીમાં હવે 67% જેટલી કામગીરી પૂરી થઈ છે। એટલે હવે જે કામગીરી બાકી છે તે ચોમાસામાં પણ કામગીરી થઈ શકે એવું છે। ગટર અને સ્લેબનું કામ બાકી છે, એટલે ડિસેમ્બર સુધીમાં આ બ્રિજ સુરતને સમર્પિત અમે કરી દઈશું।